સૌ કરતા કામ બળ્યો છે, એવો કામ છે તે પણ ન ખાય તેથી ઓછો થાય છે. અગ્નોતેરામાં અધમણ સૂઠ હતી તે સળી ગઈ, એટલે વાણીએ નાખી દીધી. કારણ કે કોઈને અન્ન ખાવા મળ્યું ન હતું, માટે આહાર ઓછો કરે તો સહેજે ઇન્દ્રિયો જીતાય. લ્યો, એટલે કહેવાનું એમ છે કે દુષ્કાળ પડ્યો તે હવ આમના માટા ઠોકવામાં ને એમ ગરીબાઈમાં ભૂખ્યા ને એમનામ રહી રહે ને વરહદી નીકળી ગયું, એટલે કોઈને પ્રસૂતિ ન આવી, એટલે સૂટ ખાય ને. એટલે સ્વામીએ લખ્યું કે અગનતેરા કાળમાં અધમણ હૂઠ વાણિયાની હળી ગઈ. બાઈને પ્રસૂતિ આવી નહીં સ્ત્રીઓને, એટલે હૂઠ કોઈ ખરીદી નહીં, એટલે હળી ગઈ. એટલે કે છે ઓછો ખોરાક કરે તો કામ જીતાય. વિષય તો હોય પણ જો નિયમમાં રહે તો સુખ રહે, અને નિયમ રાખવા તે પણ જોગ વિના રહે નહીં. લ્યો, એકબીજાને યોગ હોય તો રહે. કર્મને વશ થઈને સર્વે નિયમ રાખે છે. તે ઉપર રાજકોટના સુરાભી રાજાની વાત કરી. એનાથી એરંડીઓને બાજરાનો રોટલો જ ખવાય. રાજકોટનો રાજા પણ કાંઈ ખાય ન હોય કે મારી જેમ કંઈક તકલીફ હશે. અને બોલો એ શું કામની સંપત્તિ, પણ કહે છે તોય ખાય. પણ સાધુ નિયમ દેવાનું કે કાંઈ કે ચાતુર્માસ ચાલે આ નિયમ લ્યો તો કાંઈ ન લે. પણ કહે છે કર્મને વશ થઈને આની આખી જિંદગી એરડિયું અને બાજરો ખાધો. બોલો, હા રાજા મોટો નગર. અને રૂગનાથ રાયના ઘરમાં રૂપિયા છે, કોઈ પૈસાવાળો શેઠિયો, પણ તાંજળદાની ભાજી ને બાજરાનો રોટલો જ ખવાય છે. ઈવડો એ બીજું કાંઈ નથી ખાઈ શકતો. એમ કર્મે કરીને તો જીવ નિયમ રાખે છે, પણ ભગવાનની આજ્ઞાએ કરીને નિયમ રાખતા નથી. આવા જીવ અવળા છે. નકર ક્યાં 1 મહિનો પાળવાનું હોય અથવા 4 મહિના, તો એ ન કરે. એકાદશી નથી રહેતા પછી બીજું શું આપણે કહેવાની વાત રહી. લ્યો, ઘણા કે ભૂખ્યા રહી જ નથી શકતા. એમ અતિ આચાર વિચારમાં ચડી જાય તે ઠીક નહીં, અને છેક ઉતરી જાય એ પણ ઠીક નહીં. અમુક બહુ ફૂફાડા બતાવે ને તો કે જે ઠીક નહીં. અતિ ધનાત બલિર્બદ્ધો, અતિ ગર્ભેનો રાવણ, અતિ રૂપા હૃતા સીતા, અતિ સર્વત્ર વર્જય. એટલે ભગવાનની આજ્ઞા હોય એ તો કરવાનું જ હોય. ભજનમાં અતિ ન હોય કે અતિ ભજન કરે તો અતિ ભજન કરે જ વાલો ધામમાં જાય, એ તો ભગવાન લખ્યું ને. પણ બીજા બધા જે છે એમાં બલિરાજાએ અતિ દાન કર્યું તો બંધન થયું, રાવણે અતિ ગર્વ કર્યો તો મોત થયું, સીતાજીએ અતિ રૂપ ધારણ કર્યું તો હરણ થયું. માટે અતિક્રમણ કોઈ વાતનું ન કરવું. મોક્ષાર્થીનો માર્ગ જુદો છે ને અર્થાર્થીનો પણ જુદો છે. આ તો પંચરાત્ર ગ્રહણ કર્યું છે તેમાં બધી વાત હોય, માટે આપણે મોક્ષભાગી થવું. ભગવાને બધા શાસ્ત્રોનું દોહન કરીને કે છે વાતો કરી છે, એમાં અમુક સકામ માટે કે છે લખાણી હોય. પંચરાત્ર નામનું શાસ્ત્ર આવે છે, એટલે કે છે એમાં બધી વાત લખી હોય, પણ આપણે તો એમાંથી મોક્ષની વાત લેવી. તો આ સાધુની વાતો સાંભળે ત્યારે મોક્ષની ખબર પડે. નકર લાગી જાય બીજું એની મેતે મેતે વાંચવા મળે તો સકામ કર્મનું કંઈક ફળ લખ્યું હોય. કારણ કે ભાગવત ને મહાભારતમાં તો લગભગ સકામનું જ છે, મોક્ષનું ક્યારેક ક્યારેક આવે. તો એમાંથી એમના પોતાની મેતે માટે મળે વાંચવા તો બીજું કંઈક પકડી લે. એટલે કે છે સાધુની વાત સાંભળે ત્યારે મોક્ષની ખબર પડે. જન્મ મૃત્યુ દીર્ઘ રોગ છે, અને તેનું દુઃખ ભગંદરથી ક્યાં ઓછું છે. ભગંદર નામના રોગ પહેલા થતા, પણ જન્મ મરણના દુઃખની આ જીવને ખબર નથી. ભગવાને એટલી દયા કરી છે તે આપણો જન્મ થાય એટલે આપણે ભૂલી જાય. નકર તો આખી જિંદગી પૈસાવાળા હોય ગરીબ હોય બધા જ જન્મનું જ્ઞાન આપી દે તો સુખ ન આવે. સત્સંગી જીવનનો પ્રસંગ છે કે કાનપુર દેશનો એક બ્રાહ્મણ વાત લખી મુક્તાનંદ સ્વામીએ મહાત્મ્યમાં. તો એને પૂર્વજન્મની અંદર એની કેવા કેવા કર્મ કર્યા હતા, અને જમપુરીમાં પહેલા ગયો તો એ કેવા કેવા દુઃખ ભોગવ્યા હતા, એ બધું એને જ્ઞાન થયું, નજરે દેખાય બધું અખંડ મૂંઝાણો.
સુખ ન આવે ક્યાંય. પછી તો કેટલાય તીર્થાટન કર્યા ને કેટલોય આમ ફર્યો ને બધો વ્રત કર્યા, પણ તોય જમપુરી એમ નામ દેખાય ને ભવિષ્યમાં એ ક્યાં જવાનો છે, એની અધોગતિ થવાની છે, આ બધું આ બ્રાહ્મણને દેખાતું હતું. પછી કે છે એ ફરતો ફરતો અનેક તીર્થ કરતા ગઢપુરમાં આવ્યો, અને જ્યાં ગઢપુરની અંદર દરવાજાની અંદર પગ દીધો ત્યાં સંકલ્પ બંધ થઈ ગયા. એ બધું જોઈ શકતો હતો ને, એ બધું વહી ગયું, એટલે શાંતિ થઈ ગઈ. અને સત્સંગી જીવનની કથા શતાનંદ સ્વામી લીંબતરુ નીચે કરતા હતા, ત્યાં એ આ બ્રાહ્મણ આવ્યા અને પછી એની એક કથા સાંભળી. આવી વાત આવે છે. એટલે એકને જો એવું જ્ઞાન આપી દીધું તો એને ક્યાંય શાંતિ ન રહી. એમાં આપણને જો એવું જ્ઞાન ભગવાને આપી દીધું હોય ભૂતકાળનું, તો આપણને ક્યાંય શાંતિ ન રહે. કારણ કે જમપુરીમાં જ ગયા જ છીએ. કોઈ ઓછી વાર ગયા હોય, કોઈ વધારે વાર ગયા હોય. એટલે જન્મ મરણનું દુઃખ મોટું છે પણ ખબર નથી. તે બીજાની તો સી વાત, પણ ભણેલા પંડિત હોય તેને પણ ખબર નથી. લ્યો, તે સાતપુરી ને 4 ધામ કહેવાય છે. તે જ્યારે ખરેખરા સાધુ મળે ત્યારે પૂરી, નહીં તો અધૂરી. હાથપુરીના દર્શન કરી આવે પણ સ્વભાવ સુધરે નહીં તો કે છે એ અધૂરી કહેવાય. પૂરી ક્યારે? તો કે એવા મહાન સંતની પ્રાપ્તિ થાય તો એ પૂરી, નકર અધૂરી. લ્યો, 4 ધામ જગન્નાથપુરી, સેતુબંધ, રામેશ્વર, દ્વારકા અને બદ્રીનારાયણ. આ 4 દિશામાં એ ભારતનો છેડો આવી ગયો. અને ચાંદપુરી, અયોધ્યા, મથુરા, કાશી, હરિદ્વાર, કાંચી, ઉજ્જૈન અને દ્વારકા. દ્વારકાની 2માં ગણના કરી છે, ધામમાં અને પુરીમાં.